નમસ્તે વિદ્યાર્થી મિત્રો, NE જીરુવાલા પ્રાથમિક શાળાના લર્નિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ ભારત એ સદીઓથી આખી દુનિયામાં જે વિવિધ જાતિઓ હતી તે પછી વેપારીઓ અને યાત્રીઓ આ બધા જ લોકો આપણા ભારતમાં આવતા રહ્યા છે. કેમ ભારત એવું આકર્ષણનું કેન્દ્ર હતું? તો એનું મુખ્ય કારણ હતું ભારતની આર્થિક સમૃદ્ધિ. આપણો દેશ ભારત આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતો અને આ આર્થિક સમૃદ્ધિ જોવા માટે જ દેશ વિદેશથી બધા લોકો આપણા ભારતમાં આવતા હતા. અને આપણો ભારત દેશ એ તો પ્રાચીન કાળથી, એટલે કે હડપ્પીય સંસ્કૃતિ હતી ત્યારથી જ આખા દુનિયાના જે જુદા ભાગો છે તેની સાથે આપણા ભારત દેશનો વાણિજ્યિક એટલે કે વેપારી સંબંધ અને સાથે સાથે સાંસ્કૃતિક સંબંધ પણ ખૂબ સારો રહ્યો છે આખા દુનિયાના બધા દેશો સાથે. ઈસવીસનની જે 15મી સદી છે તેમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા અને આ જે પરિવર્તનો થયા 15મી સદીમાં એને આપણે શું કહીએ છીએ? નવજાગૃતિ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ નવજાગૃતિ કાળ જે હતો તે અને આપણો ભારતનો ઇતિહાસ, તે બંનેને કોઈ સંબંધ ખરો? તો હા વિદ્યાર્થી મિત્રો, તે બંનેને સંબંધ છે અને એ તપાસવા માટે જ આપણે આપણા ભારતમાં 15મી સદીથી જ જે યુરોપિયનો આવ્યા હતા તે હવે આપણે આ પાઠમાં જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ભારતમાં યુરોપીય પ્રજાઓના આગમન પાછળના કારણો. તો ઈસવીસન 1453ની વાત છે. ઈસવીસન 1453માં તુર્ક જે લોકો હતા, આ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો હતો તેનું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ શહેર. હવે આ કોન્સ્ટેન્ટિનોપલ શહેર એ તો તુર્ક લોકોએ જીતી લીધું, એટલે હવે તુર્ક લોકોએ જીતી લીધું એટલે હવે એ લોકો બધા જે યુરોપિયન પ્રજા હતી તેને ભારત આવવા માટે એ લોકોએ માર્ગ બંધ કરી દીધો, જમીન માર્ગ. હવે જમીન માર્ગ એ લોકો કેવી રીતે ભારત આવતા હતા યુરોપિયન લોકો? તો તમને અહીં આગળ જે આફ્રિકા ખંડ દેખાય છે, આ આફ્રિકા ખંડમાં સૌથી ઉપર જુઓ, ઉત્તર બાજુએ ત્યાં સૌથી ઉપર તમને વેનિસ દેખાય છે, બરાબર? એ વેનિસથી તુર્કસ્તાન આવતા હતા. જે તમને ઘાટી કાળી લાઈન દેખાય છે ત્યાં તરફ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે. વેનિસથી તુર્કસ્તાનથી બગદાદ, બગદાદથી ઈરાન અને ઈરાનથી પછી એ લોકો ભારતમાં કાલિકટ બંદરે આવતા હતા. આ થઈ ગયો એમનો જમીન માર્ગ. જમીન માર્ગે યુરોપિયન પ્રજા આ રીતે આવતી હતી. હવે કોન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કોએ જીતી લીધું એટલે જમીન માર્ગ બંધ થઈ ગયો. હવે જમીન માર્ગ બંધ થયો એટલે ભારતનો જે માલ હતો તે દેશ વિદેશમાં જતો બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને તો ભારતમાં જે મરી મસાલા હતા એની તો ખૂબ જ જરૂરિયાત રહેતી અને આ બધી જ વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. કઈ વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં જતી હતી? તો ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ, આ બધું જ ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં જતું હતું. અને પાછી યુરોપની પ્રજા તો માંસાહારી પ્રજા, એ લોકો માંસ ખાય અને જો માંસને લાંબો સમય સાચવવું હોય ને તો એમાં મરી મસાલા ભરીને મૂકીએ તો લાંબા સમય સુધી માંસ સચવાઈ રહે. હવે આ મરી મસાલા તો યુરોપમાં જતાં બંધ થઈ ગયા એટલે યુરોપિયન લોકોને મરી મસાલાની પણ ખૂબ જ આવશ્યકતા હતી અને એટલી જ આવશ્યકતા હતી સુતરાઉ કાપડની પણ.
હવે આ બધું જ એમને ખૂબ જ અગત્યનું હતું, એટલે એ લોકોએ વિચાર કર્યો કે ભલે જમીન માર્ગ બંધ થઈ ગયો, પણ હવે આપણે શું કરીશું, આપણે જળ માર્ગે ભારત પહોંચીશું. હવે જળ માર્ગે ભારત પહોંચવાના ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા અને આપણે અહીં આગળ જોઈએ કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન કેવી રીતે થયું. તો આપણે ઉપર જોયું કે ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ શું હતું, વેપાર હતો. અને યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ આ બધા જે રાષ્ટ્રો હતા તેમણે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી. અને એમાં પોર્ટુગલનો એક નાવિક હતો, તેનું નામ હતું વાસ્કો દ ગામા. એણે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે એ આવી પહોંચે છે જળમાર્ગે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે જળમાર્ગ જોવો હોય તો આ નકશામાં તમે જોઈ શકો છો. આ આફ્રિકા ખંડનો જે નકશો છે એમાં સૌથી ઉત્તરમાં તમને લોકોને પોર્ટુગલ લિસ્બન દેખાયું. એ પોર્ટુગલથી નીચે જતાં એટલાન્ટિક મહાસાગર આવે છે. આ એટલાન્ટિક મહાસાગરમાં આફ્રિકા ખંડની સૌથી દક્ષિણે તમને કેપ ઓફ ગુડ હોપ જે સ્થળ દેખાય છે, આ કેપ ઓફ ગુડ હોપ ત્યાંથી મોઝામ્બિક અને મોઝામ્બિકથી પછી આપણા ભારતના કોચી બંદરે અને કાલિકટ બંદરે પહોંચી શકાતું હતું. એટલે આવી રીતે એ લોકોએ નવો જળમાર્ગ શોધ્યો. અને કોણે આ જળમાર્ગ શોધ્યો? તો આ જળમાર્ગ શોધનાર હતા વાસ્કો દ ગામા. અહીં આગળ તમને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વાસ્કો દ ગામાનો ફોટો તમને આપેલો છે. આ વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. અને કઈ સાલમાં શોધ્યો? તો ઈસવીસન 1498માં. હવે આપણે ભારતમાં જે બધી પ્રજાઓ આવી, યુરોપિયન પ્રજા, એમાં સૌથી પહેલું જે પ્રજા આવી તે સૌથી પહેલી પ્રજા હતી પોર્ટુગીઝ. પોર્ટુગીઝ એટલે કે ફિરંગી લોકો. આ ફિરંગી લોકો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા જે હતો તે એ કાલિકટમાં આવ્યો. અને એ વખતે કાલિકટના જે રાજા હતા એ રાજા હતા જામોરીન. એમને સામુદ્રિક રાજા પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ જે જામોરીન રાજા હતા તે એ વખતે કાલિકટમાં રાજા તરીકે હતા. હવે એમણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. અને પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. એ લોકોએ કિલ્લા બાંધ્યા અને પોતાનું સ્થાન મજબૂત કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, 1503માં પોર્ટુગલના જે વાઇસરોય હતા તે હતા ફ્રાન્સિસ્કો. અને એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો. તેના પછી આવેલો વાઇસરોય અલ્ફાઝો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લીધા અને એમણે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. અને પછી વસઈ, દીવ અને દમણ આ બધું જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. બધું જ એમણે ત્યાં જીતી લીધું. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુર સિવાય બીજાપુરના સુલતાનોને પણ હરાવ્યા. તેઓએ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા હતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરીને વહાણ ભારત આવતા હતા. એટલે તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. એટલે કે મહાસાગર પર જાણે કે તેમનું જ રાજ હોય એવી રીતે. એનો અર્થ એ થાય છે
કે તેમના સિવાય કોઈ પણ ભારતીયે દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી અને તેઓ સમુદ્રમાં શું કરતા હતા? મોટે ભાગે લૂંટ પણ કરતા હતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી અને હિન્દુઓને ખ્રિસ્તી બનાવ્યા હતા. એના પછી વિદ્યાર્થી મિત્રો જે આવી જાતિ તે છે ડચ. ડચ લોકોને વલંદા પણ કહેવામાં આવે છે. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌ પ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, પછી મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોવલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટનમમાં પણ પોતાનું સ્થાન જમાવી દીધું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા અને આ જે યુદ્ધો થયા એ યુદ્ધો ત્યાં ડચ જે લોકો હતા આ ડચ લોકો હારી ગયા યુદ્ધોમાં અને ડચ લોકો હાર્યા તેને પરિણામે ભારતમાં તેમનો એકાધિકાર નાબૂદ થયો. હવે જે પ્રજા આવી તે પ્રજા છે ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત જે ડેનિશ પ્રજા હતી એ ક્યાંની હતી? ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ડચ પ્રજા પછી કઈ પ્રજા આવી ભારતમાં? અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવા માટે આવ્યા અને એ લોકોનો હેતુ શું હતો? એ લોકોનો એક જ હેતુ હતો કે પૂર્વના રાષ્ટ્રોમાં સાથે વેપાર કરવાનો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો એમનો હેતુ હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી વેપાર ફરમાન લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. એમાં સર ટોમસ રો ઈસવીસન 1615માં સર ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી અને પછી બાલાસોરમાં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી પણ કહેવામાં આવતી હતી અને આ ફેક્ટરીમાં એક ગોદામ હતું. આ ગોદામ જે હતું ખૂબ મોટું હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા. નિકાસ કરવા માટેનો માલ સામાન પણ અહીં રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જવાબદારી મળી અને તેમણે કિલ્લે બંધેવાળી એક નવી વસાહત ઊભી કરી. એ નવી વસાહતને શું કહેવામાં આવે છે? ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે. કિલ્લો હતો અને આખી બધે કિલ્લેબંધી કરી દીધી હતી અને એને આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આજે કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી ભારતમાં જે પ્રજા આવી તે પ્રજા હતી ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચો એ આપણા ભારતમાં આવ્યા અને આપણા ભારતમાં ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેનું મુખ્ય મથક હતું મછલીપટ્ટનમ. તેમણે ઈસવીસન 1673માં
પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધની અસર ભારત પર પડી. હવે આ લોકોએ શું કર્યું? એકબીજા સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધની અસર ભારત પર પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટકમાં યુદ્ધો થયા. તેમાં તેમની હાર થઈ. ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતાં ભારતમાં સત્તાહીન થયા અને પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. એટલે આવી રીતે ફ્રેન્ચોની હાર થઈ. હવે આપણે એક નવો મુદ્દો જોઈશું. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. હવે આજે અંગ્રેજો બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ઈસવીસન 1651માં અંગ્રેજોએ બંગાળમાં પોતાની સૌથી પહેલી કોઠી સ્થાપી અને ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા માટે અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતાં બંગાળના જે નવાબ હતા સિરાજ ઉદ દૌલા તેમની સાથે કટુતાપૂર્ણ સંબંધો બન્યા. એટલે કે સંબંધ બગડી ગયા. કારણ કે એ લોકોએ શું કર્યું હતું? પોતાની કોઠીને કિલ્લેબંધી કરી એટલે. અને આ સંબંધો બગડ્યા સિરાજ ઉદ દૌલા સાથે. એટલે સિરાજ ઉદ દૌલાએ 15મી જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવી દીધા. અને આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે આટલો જ પાઠ જોઈશું. બાકીનો પાઠ બીજા વિડીયોમાં જોઈશું. નમસ્તે.